Hello friends, myself Vandana Dave from Civil Department. Welcome to our lecture of Estimating, Costing and Valuation. Today we will discuss about the problems based on rate analysis of unit number 3. So आज આપણે રેટ એનાલિસિસના પ્રોબ્લેમ સોલ્વ કરીશું. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ફેક્ટર્સ જોયા હતા. ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ એનાલિસિસ, એટલે કે રેટ એનાલિસિસને કયા કયા ફેક્ટર એને અસર કરતા જે પરિબળો છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે પ્રીવિયસ ટોપિકની અંદર જોયું હતું કે ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ એનાલિસિસ અથવા તો રેટ એનાલિસિસને અસર કરતા પરિબળો જણાવો તે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું હતું. આજે આપણે જોઈશું ટુડેઝ ટોપિક છે પ્રોબ્લેમ બેઝડ ઓન આરએ. આરએ એટલે કે રેટ એનાલિસિસ. તો રેટ એનાલિસિસના પ્રોબ્લેમ જોઈશું આજે આપણે. સૌથી પહેલાં પ્રોબ્લેમ સ્ટાર્ટ કરતા પહેલાં તો રેટ એનાલિસિસ કરતા પહેલાં અમુક બેઝિક નોટ્સ છે જે તમારે યાદ રાખશો તમને ઇઝી રહેશે ન્યુમેરિકલ્સ માટે. તો આપણે પહેલાં બેઝિક જે વસ્તુ છે એ જોઈ લઈએ, એના પછી આપણે સ્ટાર્ટ કરીએ ન્યુમેરિકલ. ક્લિયર? અને આમાં તમને જો એક સમ આવડશે તો ઓટોમેટિક તમને એનો સિમિલર બધા સમ આવડશે. આપણે જે અલગ અલગ મેથડના જે સમ છે એને આપણે રિવાઇઝ કરીશું. બાકી જે સિમિલર સમ છે તમને હું ઘરેથી કરવા માટે આપીશ. ક્લિયર? સો આપણે સ્ટાર્ટ કરીએ રેટ એનાલિસિસના ન્યુમેરિકલ્સ. હવે રેટ એનાલિસિસનો સમ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં તમારે બેઝિક 3 વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે તમારી બુકની અંદર એ બધી જ વસ્તુ તમને ક્લિયરલી આપેલી છે. તો તમને હું અહીંયા ઓવરવ્યૂ આપી દઉં છું કઈ 3 વસ્તુ. સૌથી પહેલાં તમારી ફર્સ્ટ રિક્વાયરમેન્ટ હોય છે તમને ખબર હોવી જોઈએ કે લેબર રિક્વાયર્ડ ફોર ડિફરન્ટ વર્ક. એટલે કે તમે જે અલગ અલગ વર્ક કરો છો, સપોઝ કે તમે આરસીસી કરો છો તો કેટલા લેબર જોઈશે, કેટલા મજદૂર જોઈશે, કેટલા મેસન જોઈશે, કેટલા હેડ મેસન જોઈશે, એ આખી પ્રોસેસ અલગ છે. જો તમે બ્રિક વર્ક કરો છો તો એના માટે કેટલા તમારે લેબર જોઈશે, કેટલા મજૂર જોઈશે, કેટલા મિસ્ત્રી જોઈશે, એ આખી પ્રોસેસ અલગ છે. એટલે કે ટાઈપ્સ ઓફ વર્ક ને અકોર્ડિંગ જે તમારા લેબર છે એનું લિસ્ટ તમારી બુકની અંદર આપેલું છે. ક્લિયર? એના પછી તમારી સેકન્ડ રિક્વાયરમેન્ટ છે માર્કેટ રેટ ફોર મટીરિયલ. એટલે કે સિમેન્ટનો શું ભાવ છે અત્યારે માર્કેટમાં, તમારો સાઇનનો શું ભાવ છે, રિસેન્ટ ભાવ તમને ખબર હોવી જોઈએ. એના પછી જોઈએ તો થર્ડ નંબરમાં જે તમને ખબર હોવી જોઈએ એ વસ્તુ છે કે તમારા જે લેબર તમે જે યુઝ કરો છો લેબરના રેટ કેટલા છે. એટલે તમે જો મેસન યુઝ કરો છો તો મેસનનો રેટ કેટલો છે, તમે કોઈ મિસ્ત્રી યુઝ કરો છો તો એનો રેટ કેટલો ચાલે છે, એ રિસેન્ટ ભાવ લેવાનો હોય છે. પર્ટિક્યુલર તમે 2020 માટે જો રેટ એનાલિસિસ કરતો હોય તો તમારે 2020નો માર્કેટ રેટ લેવાનો છે અને 2020માં જે લેબરનો રેટ ચાલે છે એ અકોર્ડિંગ આપણે રેટ એનાલિસિસ કરવાનું હોય છે. બટ તમારી જે બુક છે બુકની અંદર તમને એક સ્ટાન્ડર્ડ આપેલું છે કે તમારું એડિશન ચેન્જ નથી થયું. એટલે કે તમારું જૂના એડિશન પ્રમાણે તમારે જેટલા પણ રેટ આપેલા છે એ અકોર્ડિંગ આપણે રેટ એનાલિસિસ કરીશું. નહીં તો તમારી જે વેલ્યુ છે એમાં મેજર વેરિએશન આવી જાય છે. એટલે તમારી જે બુકની અંદર જે સિમેન્ટનો ભાવ અત્યારે બહુ વધી ગયો છે પણ બુકની અંદર 280 આપેલો છે તો તમારે 280 લઈને તમારે બધા ન્યુમેરિકલ કરવાના છે. તમને સેન્ડનો જે ભાવ આપેલો છે એ જ લઈને આપણે બધા ન્યુમેરિકલ્સ કરવાના છે. ક્લિયર? સો આપણે સૌથી પહેલાં રેટ્સ જોઈ લઈએ. એમાં હું તમને જે યુઝફુલ છે એટલાના જ રેટ્સ કહીશ, બિકોઝ તમારે બીજા બધા યાદ રાખવાની કંઈ જરૂર છે નહીં. એ જ સમ તમારા એક્ઝામની અંદર પૂછાય છે, એ જ રેટ તમારે યાદ રાખવાની જરૂર છે. તો આપણે જોઈ લઈએ સૌથી પહેલાં માર્કેટ રેટ ઓફ મટીરિયલ. એટલે કે મટીરિયલમાં જે માર્કેટનો રેટ ચાલે છે, માર્કેટમાં જે મટીરિયલનો રેટ ચાલે છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં જોઈએ તો તમારે યાદ રાખવાની જે વસ્તુ છે સિમેન્ટનો રેટ તમારે યાદ રાખવાનો છે, બ્રિકનો રેટ તમારે યાદ રાખવાનો છે, સેન્ડ એગ્રીગેટનો રેટ યાદ રાખવાનો છે. એના પછી બ્રિક બેડ્સ એનો તમારે
થઈ જશે. તો આપણે સિમેન્ટ, સેન્ડ, બ્રિક એ તમે જે બેઝિક કીધા એનો તમારે રેટ યાદ રાખવાના છે. તો આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ. સો મેં અહીંયા બોર્ડ પર તમારા જે માર્કેટ રેટ ફોર મટીરિયલ જે લખ્યા છે, તમારી બુકની અંદર મેં તમને કીધું 29 નંબર ઓફ તમે રેટ્સ આપેલા છે, મટીરિયલ આપ્યા છે, એના યુનિટ આપ્યા છે, એના રેટ આપ્યા છે. બટ આપણે આટલા જ યુઝફુલ છે તો આપણે એટલા જ રેટના આટલા જ મટીરિયલના રેટ આપણે યાદ રાખીશું. જેમ કે સિમેન્ટ છે સૌથી પહેલાં. તો સિમેન્ટ છે ઓલરેસમાં એક બેગમાં મપાય છે અને એને કેટલું હોય છે તો 50 kg સિમેન્ટ હોય છે અને 0.035 ક્યુબિક મીટર સિમેન્ટ હોય છે. જ્યારે આપણે સિમેન્ટની બેગની વાત કરીએ છીએ તો એક બેગની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કે એક બેગની અંદર કેટલું છે 50 kg સિમેન્ટ और એની અંદર 0.035 ક્યુબિક મીટર અથવા તો મીટર ક્યુબ આટલી સિમેન્ટ હોય છે. જો વોલ્યુમ જોઈએ તો આટલું હશે, કેજીમાં જોઈએ તો 50 kg અને બેગ જોઈએ તો 1 બેગ. તો એક બેગનો કેટલો રેટ છે તો 280 છે. અત્યારે રેટ ઇન્ક્રીઝ થયો છે પણ આપણે તમારી બુક છે એમાં જે રેટ આપેલા છે એ જ આપણે ફોલો કરશું. તો સિમેન્ટનો તમને આપ્યું છે 1 બેગનું 280. એવી જ રીતે જે બ્રિક છે એના એક બ્રિકના કેટલા છે 4 રૂપીસ છે, તમારે યાદ રાખવાના છે. સેન્ડ જે છે, સેન્ડ આપણે મીટર ક્યુબમાં મેઝર થાય છે. આ જે યુનિટ છે કેવી રીતે લખ્યા છે કે જેમાં મેઝર થાય છે, જે આપણે મોડ ઓફ મેઝરમેન્ટની અંદર ભણી ગયા એ જ પ્રમાણે તમારે યુનિટ લખેલા છે. તો બ્રિકની વાત કરીએ તો એક નંબર એટલે કે એક બ્રિકના કેટલા છે તો 4 રૂપીસ છે. એના પછી જો સેન્ડ જોઈએ તો સેન્ડ કેટલું છે 1 મીટર ક્યુબ જો સેન્ડ લેતા હોય તો એના 800 છે રેટ. એગ્રીગેટ જો 1 મીટર ક્યુબ લઈએ છીએ તો 1 મીટર ક્યુબનો કેટલો રેટ છે તો 1000 છે. એવી જ રીતે જો સ્લેક્ટ લાઈન અથવા લાઈનમાં તો તમારો આ જ રેટ આવશે 1 મીટર ક્યુબ માટે 1000. બ્રિક પેન્ટ હશે તો 1 મીટર ક્યુબ માટે 800. માઇલ સ્ટીલ બાર હશે તો 1 મીટર ક્યુબ માટે 800. તો ટોટલ તમારું આટલા રેટ તમારે યાદ રાખવાના છે. સિમેન્ટના 280, બ્રિકના 1 નંબરના 4, સેન્ડ હોય તો 1 મીટર ક્યુબના 800, એગ્રીગેટ છે તેના 1 મીટર ક્યુબના 1000, સ્લેક લાઇન છે તો 1 મીટર ક્યુબના 1000, બ્રિક બેડ છે તો 1 મીટર ક્યુબના 800 અને માઇલ સ્ટીલ બાર છે તો એ 1 મીટર ક્યુબના 800 તમારે યાદ રાખવાના છે. સોરી જે લાસ્ટ વાળો છે માઇલ સ્ટીલ એ ખોટું છે. કેજીમાં આવશે તમારું યુનિટ 1 kg ના 45 રૂપીસ છે માઇલ સ્ટીલ માટે. માઇલ સ્ટીલ એટલે કે લોખંડ આપણે જે આરસીસીમાં યુઝ કરશું એ સ્ટીલ જ હશે. એના કેજીમાં મેઝર થાય છે, આપણને ખબર છે મોડ ઓફ મેઝરમેન્ટમાં આવ્યો છે. એના 45 રૂપીસ પર કેજી, તે તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? તો આટલા તમારા મટીરિયલ છે તમારે યાદ રાખવાના છે અને એટલા તમારા રેટ જે છે તમારે યાદ રાખવાના છે રેટ એનાલિસિસ માટે. સો હવે આપણે લેબર રેટ જોઈ લઈએ કે લેબરના રેટ કેવી રીતે હોય છે. લેબર રેટ આ તમારા અલગ અલગ ટાઈપના જે લેબર છે અલગ અલગ કન્સ્ટ્રક્શનમાં યુઝ થશે, એટલે કે અલગ અલગ વર્કમાં યુઝ થશે. પણ તમારા બુકની અંદર જે લેબર આપ્યા છે આપણે યાદ રાખવાના છે. બુકની અંદર 11 ટાઈપ ઓફ લેબર આપ્યા છે, એના રેટ આપ્યા છે. પણ આપણે જેટલા યુઝફુલ છે એટલા તમને યાદ રાખવાના છે, એટલા તમારે યાદ રાખવાના છે. ક્લિયર? એક તો તમારું મિસ્ત્રી એટલે કે જે મેઇન મેસન છે, ક્લિયર, એનો એટલે કે મુખ્ય કડીઓ કરે છે કે આપણે ગુજરાતીમાં તે એના તમારા રેટ યાદ રાખવાના છે. એના પછી મેસન એટલે કે કડીઓ, તેમાં તમારા રેટ યાદ રાખવાના છે. મેલ લેબર એટલે કે જે પુરુષ લેબર છે મજૂર છે એના રેટ. ફિમેલ લેબરના રેટ યાદ રાખવાના છે. પિસ્તીના એક રેટ યાદ રાખવાના છે. એના પછી પેઇન્ટરના રેટ યાદ રાખવાના છે અને વ્હાઇટ વોશર એટલે કે જે તમે ધોળવાનું જે કામ કરે છે એના એક રેટ યાદ રાખવાના છે. તો તમારે 11 છે બટ આપણે અમુક જ જે લેબર છે એના રેટ યાદ રાખવાના છે. બીકોઝ બીજા બધા જે લેબર છે તમારે યુઝ નથી થતા તમારી એક્ઝામની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એમાં.
तो यहाँ पे लखी दिए टाइप्स ऑफ लेबर અને અહીંયા રેટ. तो टाइप्स ऑफ लेबर में સૌથી પહેલા તમારે યાદ રાખવાનું છે મિસ્ત્રી અથવા મેઇન મેસન કહી શકીએ છીએ આપણે મુખ્ય કડીઓ. ફર્સ્ટ છે મિસ્ત્રી, મેઇન મેસન, એના છે 400 રૂપીસ. જે તમારે યાદ રાખવાનું છે કેટલા છે એના 400 રૂપીસ. પછી છે મેસન, એટલું મેસન એટલે કે કડીઓ, એના રેટ તમારે યાદ રાખવાનો છે. તો એના જે રેટ છે એ છે 300. પછી છે મેલ લેબર એટલે કે પુરુષ મજૂર જે છે એના રેટ યાદ રાખવાના છે. તો એના છે 200. એના પછી છે ફિમેલ લેબર, તો એના જે રેટ છે એ છે 180. જે તમારે યાદ રાખવાના છે ફિમેલ લેબરના. એના પછી બિસ્તી. હવે બિસ્તી કોને કહીશું? તો બિસ્તી તમારે બુકમાં તો બિસ્તી જ લખ્યું છે. જનરલી આપણે ક્યોરિંગ માટે પાણી છાંટે છે એને આપણે બિસ્તી કહીએ છીએ. જે બિસ્તી છે એનો રેટ યાદ રાખવાનો છે. બિસ્તીનો રેટ છે 200. બિસ્તી 200. પછી તમારે યાદ રાખવાનું છે પેઇન્ટરનો અને વ્હાઇટ વોશરનો રેટ. તો પેઇન્ટર જે છે એનો રેટ છે 250. અને વ્હાઇટ વોશર એનો જે રેટ છે એ છે 200. તમારા ટોટલ આટલા લેબરના રેટ યાદ રાખવાના છે ડેટા એનાલિસિસ માટે. પર્ટિક્યુલર તમારા એક્ઝામ બેઝ. બાકી તમારું બહુ બધા લેબર છે અને બહુ બધા એના રેટ છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી, બુકની અંદર જે આપ્યા છે. ક્લિયર? તો તમારા લેબર રેટ જે છે આ પ્રમાણે છે. મિસ્ત્રી છે, મેઇન મેસન અથવા કડીઓ છે, તેના થશે 400 રૂપીસ પર મેસન. પછી જો મેસનની વાત કરીએ છીએ એકલો સિમ્પલ કડીઓ, મેઇન મેસન નહીં પણ ખાલી મેસન, તેનો છે 300. જો મેલ લેબરની વાત કરીએ તો એના છે 200. ફિમેલ લેબરની વાત કરીએ તો એના છે 180. ભીસ્તી મેં તમને કીધું એ પ્રમાણે ભીસ્તી કોને કહીશું? જે તમારો પાણીનો છંટકાવ કરે છે તમારા કોઈ પણ કન્સ્ટ્રક્શનમાં. જનરલી આપણે સિવિલનું વર્ક કરતા હોઈએ તો આપણે પાણી છાંટવાની જરૂર પડે છે, ક્યોરિંગની જરૂર પડે છે. તો તમારું કરશે કામ કોણ? ભીસ્તી કરશે. તેના થશે 200 રૂપીસ. પેઇન્ટર જોઈએ તો પેઇન્ટર છે 250. વ્હાઇટ વોશર જે છે, વ્હાઇટ વોશ જે કરે છે એના છે 200 રૂપીસ. ક્લિયર? તો તમારે જે લેબર રેટ છે તમારે ખાસ યાદ રાખવાના છે, બિકોઝ આના બેઝ ઉપરથી તમને બધા તમારા જે પ્રોબ્લેમ છે તમને આવડશે. હવે આપણે જોઈએ તો તમારે જે કેટલા લેબર રિક્વાયરમેન્ટ હશે જો અલગ અલગ વર્ક કરો તેના માટે તમે બુકની અંદર બહુ બધી વસ્તુ આપેલી છે. તમારું આરસીસી હશે તમારે કેટલા લેબર જોઈશે, તમે બ્રિક વર્ક કરો છો કેટલા લેબર જોઈશે, ડોર વિન્ડો વર્ક કરો છો કેટલા લેબર જોઈશે. ક્લિયર? બટ એ તો હું તમને યાદ રાખવા માટે કહીશ જ, પણ જનરલી આપણે જો ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીશું એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે કે કોન્ક્રીટ માટે 2 મેસન જોઈશે, 3 ફિમેલ જોઈશે અને 2 મેલ અને 2 ભીસ્તી જોઈશે. ક્લિયર? તે બેઝિકલી બધામાં સેમ જ હોય છે, બટ તમારું બુકની અંદર આપેલું છે એટલે આપણે એક વખત એને ક્રોસ ચેક કરી લઈએ. હવે આપણે જોઈએ લેબર રિક્વાયર્ડ ફોર ડિફરન્ટ વર્ક, એટલે કે અલગ અલગ વર્ક માટે કેટલા લેબર જોઈશે. તો તમારી બુકની અંદર આમાં પણ તમે લેબર અલગ અલગ વર્ક આપ્યા છે, ડિટેલ ઓફ વર્ક અને એના જે ક્વોન્ટિટી ઓફ વર્ક છે પ્રમાણે તમે લેબર કેટલા જોઈશે તો કેટલા બેલદાર જોઈશે. હવે બેલદાર કોને કહીશું? બેલદાર એ તમારો વર્ડ આવે છે બેલદાર. તો જે તમારું મેલ મેસન છે એને આપણે શું કહીશું? બેલદાર કહીશું, મેલ મેસન. ક્લિયર? તો બેલદાર વર્ડ આવે છે તમારો મેઇન મેસન જ છે, પણ કેવો છે? મેલ એટલે પુરુષ જે મજૂર છે આપણે બેલદાર કહી શકીએ છીએ. તો તમારા અલગ અલગ ટાઈપના વર્ક છે. હવે તમારું બુકની અંદર મેં તમને 11 ટાઈપ ઓફ વર્ક આપ્યું છે. જસ્ટ તમે એક્ઝામ્પલ આપો કે તમારું 12 એક સિમેન્ટ પ્લાસ્ટર કરવું છે 40 મીટર સ્ક્વેરમાં, તેમાં તમારે હાફ મિસ્ત્રી એટલે કે અડધો દિવસ મિસ્ત્રી જોઈશે, 3 મેસન જોઈશે, 3 લેબર જોઈશે અને 1 મિસ્ત્રી જોઈશે.
પ્લાસ્ટર ની વાત કરીએ તો તમારું કેટલું જશે હાફ મિસ્ત્રી, એના પછી તમારે જોઈશે 3 મેસન 3 લેબર અને 1 મિસ્ત્રી, એટલે કે 3 મેસન જોઈશે, 3 લેબર જોઈશે અને 1 મિસ્ત્રી, એટલે કે એક સુધી મિસ્ત્રી જોઈશે. પર્ટિક્યુલર તમને આજે આપેલું છે 12 mm માટે છે અને એમાં તમારું પર્ટિક્યુલર કેટલું છે 40 મીટર સ્ક્વેર નું જો વર્ક હોય, ક્વોન્ટિટી ઓફ વર્ક કેટલું છે 40 મીટર સ્ક્વેર. તો તમારું પર્ટિક્યુલર આટલી વસ્તુ જોઈશે, હાફ મિસ્ત્રી, 3 મેસન, 3 લેબર અને 1 મિસ્ત્રી. તો આવી રીતે અલગ અલગ વર્ક આપે છે. બ્રિક વર્ક છે, બ્રિક વર્કમાં કેટલું જોઈશે તો બ્રિક વર્કમાં તમને આપ્યું છે હાફ મિસ્ત્રી, 1 મેસન, 16 લેબર અને 2 મિસ્ત્રી. એ તમને ડોર વિન્ડોનું પણ વર્ક આપ્યું છે, તેમાં તમારે કેટલા મેસન અને બેલ્ડર જોઈશે એ પણ તમને આપેલું છે. ક્લિયર? તો તમારે બધાના જ આવી રીતે યાદ રાખવા કરતાં ઇઝી વે એવો છે કે આપણે જે ન્યુમેરિકલ કરીશું તો ઓટોમેટિકલી તમને ખબર પડી જશે કે આ સિમેન્ટ કોન્ક્રીટ વર્ક છે તો તમારો આટલા જ જોઈશે, કોઈ વ્હાઇટ વોશ કરવું છે તો ઓછા લેબર જોઈશે, બ્રિક મેસનરી કરવું છે તો કેટલા જોઈશે, ઓટોમેટિકલી તમને યાદ રહી જશે સમ કરશો એટલે. તો વધારે કન્વિનિયન્ટ એવું છે કે આપણે ડાયરેક્ટ એ યાદ રાખીએ, પણ જસ્ટ ફોર નોલેજ તમારી બુકની અંદર લેબર રિક્વાયર્ડ ફોર ડિફરન્ટ વર્ક આપ્યા છે તો તમારા આવી રીતે છે. પછી પર્ટિક્યુલર તમારે 40 મીટર સ્ક્વેરને પહેલાં કન્વર્ટ કરવું પડશે, પછી ડિવાઈડ કરવા પડશે. એના કરતાં બેટર છે કે તમારી એક્ઝામમાં તો પર્ટિક્યુલર જે ક્વેશ્ચનની અંદર જે આપ્યું છે વર્ક એના જ તમે ડાયરેક્ટ યાદ રાખો, બિકોઝ તમારા એક્ઝામની અંદર રિટલાઇસિસના જેટલા તમે સમ બુકની અંદર આપે છે એનાથી બહાર જનરલી એ લોકો વેલ્યુ પણ ચેન્જ નથી કરતા, એની એ જ વેલ્યુ તમને એઝ ઇટ ઇઝ રાખીને પૂછે છે. ક્લિયર? તો આજે આપણે પ્રોબ્લેમ તો બાકી જે પ્રોબ્લેમની પહેલાં જે નોટ્સ હતી જેમ કે લેબર કેટલા જોઈશે, લેબરનો રેટ કેટલો છે, અથવા તો જે મટીરિયલ છે એનો રેટ કેટલો છે આપણે આજે જોયું. જેમ કે આપણે લેબર રિક્વાયર્ડ ફોર ડિફરન્ટ વર્ક જોયું છે, પછી આપણે લેબર રેટ જોયું અને મટીરિયલ રેટ. આ 3 વસ્તુ આપણે આજના લેક્ચરમાં જોઈ છે, લેબર રિક્વાયર્ડ ફોર ડિફરન્ટ વર્ક, લેબર રેટ અને મટીરિયલ રેટ. તમારા આજના લેક્ચરનું જે વર્ક છે એમાં તમારે આજે 3 વસ્તુ છે, એમાં મેં તમને જેટલા લેબરના રેટ આપ્યા છે કે મટીરિયલના રેટ આપ્યા છે પર્ટિક્યુલર એટલા જ તમારે લખવાના છે, અને લેબર રિક્વાયર્ડ ફોર ડિફરન્ટ વર્ક છે તમારે બધા જ લખવાના છે. ક્લિયર? બિકોઝ તમારે બુકની અંદર આપેલું છે એટલે. બાકી તમારે જે લેબર અને મટીરિયલ છે એમાં તમને પર્ટિક્યુલર જેટલા કરાયા છે એટલા જ કરવાના છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીશું રિટલાઇસિસના, જેમાં આપણે અલગ અલગ જેમ કે સિમેન્ટ કોન્ક્રીટ વર્ક છે, આરસીસી વર્ક આવશે, બ્રિક મેસનરી આવશે, બ્રિક બેડ સિમેન્ટ કોન્ક્રીટ આવશે. ક્લિયર? પછી લાઇન વર્ક આવશે, અથવા તો તમારું વ્હાઇટ વોશ પણ આવે છે, પછી સિમેન્ટ પ્લાસ્ટર આવશે. તો એ બધાના અલગ અલગ જે સમ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદરથી જોઈશું. ક્લિયર? સો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરીશું પ્રોબ્લેમ બેઝડ ઓન રિટલાઇસિસ. સો ટુ બી કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. Thank you for the watching.